જય માતાજી ખેડૂત મિત્રો, હું છું રાજુ રાઠોડ. અવંતી એગ્રીટેક મજરા ચોકડી તમારા માટે લઈને આવી ગયો છું. પાવરફુલ એન્જિન, મસ્ત મજાનું આંતરખેડ મશીન. તો ચલો આપણે આંતરખેડ મશીન વિશે થોડી માહિતી લઈશું આપણા નવા ખેડૂત મિત્ર જોડેથી. તો શું નામ છે સાહેબ તમારું? પ્રકાશભાઈ. પ્રકાશભાઈ. કયું ગામ? ગાંધીનગર જિલ્લો, રૂપાલ ગામ. બરોબર, રૂપાલ ગામ. રૂપાલ તાલુકો ગાંધીનગર. ગાંધીનગર. સરસ સરસ. તો તમે સાહેબ આ મશીન ક્યાંથી લીધું? મેં લીધું મજરા ચોકડીથી, અવંતી એગ્રીટેકમાંથી. અવંતી એગ્રોટેકમાંથી. બરોબર. તો તમોન સાહેબ અમારું એડ્રેસ કોને બતાવી દઉં? તમારું એડ્રેસ હું મોબાઈલમાં રીલ જોઈ હતી, એના ઉપર ફોન નંબર લખ્યો હતો, એના ઉપરથી મેં કોન્ટેક્ટ કરેલો. બરોબર. તો વિડીયોના માધ્યમથી લીધું એમ ને? વિડીયોના માધ્યમથી લીધું. સરસ સરસ. તો તમને સાહેબ એવી તો શું તકલીફ પડી, તમારા મશીન લેવું પડી? તકલીફમાં સાહેબ એવું હતું કે હવે મજૂર મળતા નહીં, બાગાયતની ખેતી થઈ જઈ, એટલે અંદર નાનું ટ્રેક્ટર કે એવું કોઈ બીજું સાધન આવે એવું છે નહીં. બરોબર. એટલે એના માટે નિંદામણ માટે બેસ્ટ વસ્તુ છે. સરસ. તો હવે બીજા કોઈ ખેડૂત મિત્રને લેવું હોય તો શું સલાહ આપશો સાહેબ? બાગાયત ખેતી કરતા હોય એના માટે તો બહુ બેસ્ટ વસ્તુ છે, અને એના સિવાય બી કપાસ છે, એરંડા છે, એના માટે સારામાં સારી વસ્તુ છે. બરોબર. તો દરેક શાકભાજીમાં ને બાગાયતમાં ને એવા બધામાં દરેક શાકભાજી મોટા પાકમાં બી ચાલે. હમ બાકી આનો ફાયદો બહુ મોટામાં મોટો ફાયદો છે કે મોટું સાધન અંદર નીકળે નહીં, એના માટે નિંદામણ માટે બહુ બેસ્ટ વસ્તુ. અને મજૂરોની મજૂરી પણ બચી જાય એમ ને? મજૂરોની મજૂરી બચી જાય. બરોબર. તો આ મશીનનો અનુભવ કેવો લાગ્યો સાહેબ? મશીનનો અનુભવ બી સારો છે, એવરેજ બી સારી છે, મેન્ટેનન્સ કોસ્ટ બી આ તો મેં બીજું લીધું છે, બાકી પહેલામાં મેન્ટેનન્સમાં ઝીરો મેન્ટેનન્સ છે. બરોબર. તો તમે જે માહિતી આપી એ બદલ ધન્યવાદ, તમારો ખૂબ ખૂબ આભાર. તો દરેક તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે અમારે ત્યાં મજરા ચોકડી, અવંતી એગ્રીટેક, તાલુકો પ્રોંતિજ, જિલ્લો સાબરકાંઠા. અવંતી એગ્રીટેકમાં આવવાનું ભૂલશો નહીં, અને ઉપર આપેલા નંબરનો સંપર્ક કરવાનો ભૂલશો નહીં, અને અમારી આઈડીને ફોલો કરવાનું પણ ભૂલશો નહીં. જય માતાજી. જય માતાજી.